ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી જનયત્યાશુ વૈરાગ્ય, ભગવાનનું ભજન કરવાથી વૈરાગ જાગે છે. ભગવાનના ભજનનું ફળ શું છે? ભક્તિ. ભક્તિનું ફળ ડાયરેક્ટ ઈશ્વર નથી, વૈરાગ છે. જેમ જેમ ભગવાનની ભક્તિ વધે તેમ તેમ આ સંસાર ઉપરથી આપણને થોડો થોડો વૈરાગ આવતો જાય. હા, જનયત્યાશુ વૈરાગ્યમ, બિલકુલ સ્પષ્ટ છે વ્યાસજી આ વાત પર. ભગવાનનું ભજન કરવાથી જીવનમાં વૈરાગ્યનો જન્મ થાય છે. વૈરાગ એટલે આ સંસાર છોડીને ભાગી જવું એમ નહીં. હા, આપણા સંસારીઓ માટે પણ વૈરાગ જુદા પ્રકારનો છે. આપણે ત્યાં ઘણા બધા ઉપનિષદો છે. આમ તો ઉપનિષદોની સંખ્યા 108 છે, પણ એમાં 11 ઉપનિષદો અદ્ભુત છે. એમાં એક ઉપનિષદનું નામ છે ઈશાવાસ્ય. ઈશાવાસ્ય એમાં એક બહુ સુંદર લખ્યું છે. આનો અર્થ બહુ સુંદર નીકળે. ખાલી એટલો જ અર્થ, ત્યાગી ને ભોગવો. ઉપનિષદના ઋષિએ ભોગવવાની ના નથી પાડી. ભોગવો. ભોગવવા માટે પ્રભુએ મને તમને શરીર આપ્યું છે. હા, સારું ભોજન મળે તો કરી લો. હા, કોણ ના પાડે છે? પણ પાછું બીજે દિવસે એવું જ ભોજન મને મળે એના માટે રડવું નહીં. એનું નામ વૈરાગ છે. આજે સારી વ્યવસ્થા મળી, ભોગવી લીધી, શું વાંધો છે? પણ પાછું આ બીજા દિવસે એ જ મળવી જોઈએ. એના માટે માણસે પ્રયાસ કરવો અને એના માટે પાછું દુઃખી થવું, તો એ વૈરાગ નથી. બીજે દિવસે જે પણ વ્યવસ્થા મળી એમાં ગઈકાલે જેટલો આનંદ હતો એ જ આનંદ આજે, એનું નામ વૈરાગ. ત્યક્તેન ભુંજિતા, ત્યાગીને ભોગવું. આપણે ત્યાં વડીલો આવું ભજન ગાતા, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી, રામ રાખે. જો આપણા વેદોમાં છે ને કમાવાની ના નથી પાડી. આપણા વેદોમાં તો એમ લખ્યું 2 હાથે નહીં 100 હાથે કમા. હા, આ ધન બધું આમ છે, ધનની નિંદા નથી કરી. હા, પૈસા તો હાથનો મેલ છે ને. અરે તને આવ્યા ને જા, એવા લોકોએ સૂત્રો આપ્યા છે. પૈસા તો આમ છે ને પૈસા આમ. 100 હાથે કમા. આપણે ત્યાં 4 પુરુષાર્થ છે માનવ જીવનને સફળ કરવા માટે. 4 વસ્તુ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં બીજો જે છે એ ધર્મ છે, અરે અર્થ છે. પહેલો ધર્મ, પછી બીજો અર્થ, એટલે વ્યવસ્થા. અર્થની ના જ નથી. 100 હાથથી ભેગું કર એવું વેદ કહે છે. 100 હાથે ભેગું કર. પણ જ્યારે વાપરવાનો વારો આવે ત્યારે 1000 હાથે વાપરી નાખ. પ્રભુ માટે, ઈશ્વર માટે, ધર્મ માટે, સમાજ માટે જ્યારે વાપરવાનો અવસર મળે ત્યારે વેદ કહે છે તું એને 1000 હાથે વાપરી નાખ. કમા 100 હાથે, ખૂબ ભેગું કર. એટલે તેલ ત્યક્તેન ભુંજિતા, ત્યાગીને. આ વૈરાગ આપણામાં નિર્માણ થાય છે. જનયત્યાશુ વૈરાગ્યમ. ભગવાનનું ભજન કરવાથી
વૈરાગ જાગે છે અને એ વૈરાગ આપણા જ્ઞાનનો હેતુ બને છે. જ્ઞાનંચ યદ હેતુકમ, અને જ્ઞાન મને તમને ઈશ્વર સુધી પહોંચાડે છે. ઈશ્વર જ્ઞાનથી જ મળે છે, પણ એ જ્ઞાન બેમાંથી પસાર થયેલું હોવું જોઈએ, ભક્તિ અને વૈરાગ.